નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી પરમગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિતકરા નવનીરદાભા પીતાંબરાં ધરુણબિંબફલાધરોષ્ટા પૂર્ણેન્દુ સુંદરમુખા ધરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપિ ત્વમહં ન જાને. કૃષ્ણાત્વદીયપદપંકજપંજરાન્તે અહદ્યેવ મે વિશતુ માનસરાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાકપિત્તયે કંઠાવરો ધનવિધો સ્મરણં કુતસ્તે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. વાસનાત વાસુદેવસ્ય વાસિતાં ભુવનત્રય સર્વભૂતનિવાસોષી વાસુદેવ નમોસ્તુતે.
नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दा यतपत्रनेत्र येन त्वया भारततेलपूर्णम् प्रज्वालितो ज्ञान मया प्रदीप प्रज्वालितज्ञान मया प्रदीप। बोलिए गणपति गजानंद महाराज की, भागवत भगवान की, मोड़िया दादानी, मणिधर बापानी, कुलदेवी भवानी मात की, झुंझा दादानी, पाळंदराय मात की, बाबा दादानी, केशवजी दादानी जय, फैबा मस्ती मात की जय। ભગવાનના સ્વરૂપનું દર્શન કરીએ। પરમાત્માના શરણની અંદર વંદન કરીએ। करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानम् बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण जिह्वे पिबस्वामृतमेतदेवं गोविन्द दामोदर माधवे। विकरेतु कामा किल गोपकन्या, मुरारिपादा हितचित्तवृत्ति, दद्यादिकं मोहवसादवोच, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्ययोग्यम्, पुण्यानि नामानि पठन्ति नित्यम्, गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि, नामानि विष्णो
प्रवदन्ति मर्त्या ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवे जिहवे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्ता ते विनाशनानि गोविन्द दामोदर माधवे श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिहवे पिबस्वा मृतमेतदेवं गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवे। बोलिए भागवत भगवान की। सिर्फ 1 मिनिट माटे। हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम भाव से गाइए। राम राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे हे राम राम हरे हरे राम राम हरे हरे बोलिए कृष्ण कन्हैया लाल की जय। ભગવત શરણમાં મંત્ર પુષ્પ વડે શ્લોક વડે પરમાત્માને વંદન કરી અને ઘાણા નદીને કાંઠે મોડિયા દાદાના સાનિધ્યમાં આ કાલી ઘેલી ભાષાની અંદર મોવડિયા દાદાના ઈશ એટલે વિષ્ણુ એ વિષ્ણુની કથા કહેવાનો મોકો આપ્યો એ માટે મોવડિયા દાદાના શરણમાં સત સત વંદન ભગવાનને વંદન કરીએ છીએ. સંવંત 2081
કારતક સુદ લાભ પાંચમ. આ લાભ પંચમી ના દિવસે દાદાએ કૃપા કરી અને અવસર દરેક વાળાંગર પરિવાર માટે, આત્માનું કલ્યાણ માટે આ અવસર આપ્યો. એ બદલ પુનઃ દાદાનો ખૂબ ખૂબ આભારી બની અને સત સત વંદન કરું છું. છેલ્લા 10 થી 12 વર્ષ પૂર્વ સંકલ્પ હતો કરનાર અહીંયા અત્યારે હાજર નથી, કાલે આવશે મારા ખ્યાલથી. કાળુભાઈ, જીતુભાઈ કાલે આવવાના છે. નાની દેરીમાં અમે અને જીતુભાઈ બેઠા હતા, કાળુભાઈ ના નાના ભાઈ, કમલેશભાઈ ના નાના ભાઈ, અને એના મુખમાંથી નીકળી ગયું અચાનક કે મને કહે કે નિતેશ તું કથા વાંચ ને હું સાંભળું. મેં કીધું 7 દિવસ લાગે હો. મને કે ભલે લાગે, તારે વાંચવાની, હું સાંભળીશ. અમે નક્કી કર્યું સવારના લાભ એટલે કોઈ પણ પંચમી તિથિ નિમિત્તે, અને સાંજના અમે ચલાલાની બાજુમાં લાખાપદર, ત્યાં મણિધર બાપા ત્યાં હાજરા હજુર દર્શન આપે છો, ત્યાં સાંજના સમયે ગયા. ત્યાં સિંદૂર લગાડ્યો, પૂજા પાઠ કર્યા, પ્રાર્થના કરી. તો ત્યાં પછી એના મનમાં સંકલ્પ થયો કે મોવડિયા દાદાની ત્યાં જો કથા કરે છે તો આ મણિધર બાપા કેમ બાકી રહે. એટલે મણિધર બાપાને ત્યાં પણ સંકલ્પ કર્યો કે અહીંયા તું વાંચ ને હું સાંભળું. અને 2018 ની સાલમાં લાખાપદર મણિધર બાપાના શરણમાં શ્રીમદ ભાગવત કથા થઈ ગઈ. બાકી હતી આ મોવડિયા દાદાની કથા. સતત મને કહેતા કે આપણે ક્યારે કરવી, ક્યારે કરવી. મેં કીધું કંઈક દાદા કૃપા કરે તો થાય. બધી બાજુ પાણી છે, દાદા અંદર છે. કંઈક કૃપા કરે અને દાદા થોડા ઊંચા આવે તો આગળ વધી શકાય. અને દાદાએ કૃપા કરી અને આ અવસર પ્રાપ્ત થયો. એટલે મેં તુરત જ ચિરાગભાઈ અને મારા કાકા એવા ગુરુજીને કીધું કે આપણે હવે ભાગવત કથાનું જલ્દી નક્કી કરો. જો આ લાભ પાંચમનો મોકો મળતો હોય ને તો તાત્કાલિક એનું મુહૂર્ત લઈ લઈ. દાદાએ કૃપા કરી અને સાથે સાથે દાદાએ વિચાર પણ એવો આપ્યો કે એક ટાઈમ કથા કર ને એક ટાઈમ યજ્ઞ કર. અને યજ્ઞની અંદર 1.25 લાખ આહુતિ પડવી જોઈએ. અને મને જ્યારે આદેશ થયો ત્યારે મને શબ્દ આપ્યો તો ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદક્ષર અક્ષરનો 1.25 લાખ આહુતિ તું અર્પણ કર. પણ અમે બધા વિદ્વાનો મિત્રો બેઠા હતા ત્યારે એવી ચર્ચા થઈ કે નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. આ ગાયત્રી મંત્ર વિષ્ણુનો કહેવાય. એ વિષ્ણુ મંત્રની આહુતિ આપો તો વધારે સારું. કારણ કે મોવડિયા દાદા અને મોવડિયા દાદાના ઈષ્ટ એટલે પાછળ બેઠા નારાયણ. આ એટલા માટે પસંદ કરવામાં આવ્યું કે તમે રામ જોવો તો રામ છે, કૃષ્ણ જોવો તો મોર પીછ પણ છે, નારાયણ જોવો તો નારાયણ પણ છે, અને એની ઉપર આપણો દાદો બિરાજમાન છે. એટલે એ નક્કી કરવામાં આવ્યું કે પાછળ આ દાદા આપણી પાછળ ઊભા હોય કે દીકરા આગળ વધ, અમારા આશીર્વાદ તમારી સાથે છે. હું ગુરુને ચિરાગભાઈ અને અરવિંદભાઈ અહીંયા વદ પાંચમ આસો વદ પાંચમમાં બેઠા હતા અને મનમાં નક્કી કર્યું કે આપણે આહુતિ કઈ આપવી. જય મોવડિયા દાદાની હવાલા આપવી, નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહિ એની 1.25 લાખ આહુતિ આપવી, કે ઓમ નમો ભગવતે વાસુદેવાય ની આપવી.
ચિઠ્ઠી નાખવામાં આવી. નાના બાળકને કીધું ચિઠ્ઠી ઉપાડે. ગુરુના હાથમાં આપી. ગુરુ ખોલતા થાત. મેં ચિરાગને કીધું, ચિરાગભાઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય આવશે. અને ચિઠ્ઠી ખોલી તો એમાં એ જ આવ્યું, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ મંત્રની કાલથી 1.25 લાખ આહુતિ સ્ટાર્ટ થશે. આજે પૂજા થઈ ગઈ, આવાહન થઈ ગયું. અને કથાના પ્રારંભ કરતા પહેલા દરેક મારા વાળંગર પરિવાર, જે મારા વડીલો પધાર્યા છે, એના ચરણમાં વંદન. તલગાજાડાથી પધાર્યા છે, જાદરાથી પધાર્યા છે, સુરતથી પધાર્યા છે, એ દરેકને મારા વંદન. ખાસ મારા મિત્ર ડોક્ટર સાહેબ પધાર્યા છે, એને સ્વાગત કરું છું, આવકારું છું. એમ દરેક માતાઓ પધારી છે, જે મારા ભાભુ પણ થાય, માં પણ થાય, કાકી પણ થાય, એ દરેકના શરણમાં વંદન કરી આશીર્વાદ લઈ અને કથાનો પ્રારંભ કરું છું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે. બોલીએ સદગુરુ ભગવાન કી. શ્રીમદ ભાગવત એક સંકલ્પ કરો ને કે શ્રીમદ ભાગવત કથા કરવી છે. આ કથા કરવી સહેલી નથી. આ શ્રીમદ ભાગવત મહિમા કોઈ સામાન્ય ગ્રંથ નથી. આ સામાન્ય ઐતિહાસિક ઘટના નથી કે આવું કૃષ્ણએ કર્યું, આવું બની ગયું. અરે આ શ્રીમદ ભાગવત પિતૃના મોક્ષાર્થે બેસાડીએ, પોતાના કલ્યાણ માટે બેસાડીએ. તો અહીંયા વ્યાસજી એમ કહે છે, નારદજી એમ કહે છે, એ તમારા પિતૃનો મોક્ષ થઈ ગયો હોય અને પિતૃની તમારા ઉપર કૃપા હોય ને તો જ આવો ભાગવત કરવાનો વિચાર આવે, નહીતર વિચાર પણ ન આવે. આ શ્રીમદ ભાગવત છે. મોક્ષ માટે થતી જ નથી. મોક્ષ થઈ ગયો હોય તો જ આપને વિચાર આવે કે અમારા પરિવારમાં શ્રીમદ ભાગવત કથાનું પારાયણ કરાવવું છે બ્રાહ્મણ દ્વારા. સિંહ ગર્જના કરે અને જંગલમાંથી હરણાઓ ભાગી જાય. સિંહ ગર્જના કરે અને જંગલમાંથી હરણાઓ ભાગી જાય, એમ આ રામાયણ અને ભાગવતના જે રામાયણની ચોપાઈ અને ભાગવતના જે શ્લોક છે ને, એ શ્લોક જો અંદર ઉતારીને તો અંદર રહેલા કામ, ક્રોધ, મદ, મોહ, અહંકાર, એ બધી આશાઓ જેટલી છે, એ તૃષાઓ જેટલી છે, એ બધી ભાગી જાય અને જ્ઞાનનો ઉદય થાય છે. ખૂબ પૈસાદાર છું એટલે મારે ભાગવત કથા કરવી, એ ધનવાન થવું ને એ ભૌતિકતા છે. પૈસા કમાવા અને મોટા મકાનમાં રહેવું કોઈ ખોટું નથી, પણ જો પૈસા અને બંગલો તમારામાં બેસી જાય ને એ ખોટું છે.
મનમાં નક્કી કરવું. હજી કથાની શરૂઆત કરતા પહેલા જ તલ ગાજેડાથી ધજા ફરકાવી દીધી કે દુલેવરાય આણંદજી તરફથી 51,000 રૂપિયાનું દાન. આ ક્યારે? પરમાત્મા એમ કહે ને, ગીતામાં પણ કૃષ્ણ કહે છે તું શરૂઆત કર, પૂરું કરવા વાળો હું બેઠો છું. શરૂઆત તો તારે જ કરવી પડશે. તું શરૂઆત કર, પૂરું કરવા વાળો હું બેઠો છું. શરૂ કરતા બધું ભેગું કરવું, દીપ પ્રાગટ્ય કરાવવું. ચિરાગભાઈ ને ગુરુ પહેલો દિવસ એમ કહેવાય ને કે આ પહેલો દિવસ આપણો શરૂઆત થાય અને અગાઉના દિવસો બહુ દોડાદોડી હોય, પણ જેવો પહેલો દિવસ પૂરું થાય અને પછી 6 દિવસ પૂરા કરવા માટે કૃષ્ણ કે હું તૈયાર છું, પણ તું તૈયાર તો થા. કથા સાંભળવા જાવું, કથા સાંભળવા, પણ તું પગ તો મૂક આગળ બહાર આવવાનો. બેયના વિચારો, પતિ પત્નીના બેયના વિચારો એક થાય અને એક જ શબ્દે નક્કી કરે કે હા આપણે કાર્ય કરીએ. પછી ચાહે સત્યનારાયણની કથા કેમ ન હોય, નકર એક નક્કી કરે ને બીજું ના પાડે, નહીં હમણાં નહીં. પરમાત્માની કૃપા આપણી ઉપર હોય, અમી દ્રષ્ટિ આપણી ઉપર હોય તો જ આ કાર્ય થાય છે. નાનું કાર્ય હોય કે મોટું કાર્ય હોય છે. અહીંયા તમને જે બોલાવે ને પાંચમને દિવસે, આ દાદો જેને બોલાવે ને ઈ જ આવી કે બીજા કોઈ આવી ન હોય કે નકર નક્કી કર્યું હોય કે કાલે પાંચમ છે મારે જવું છે અને અચાનક કઈ કામ આવી ગયું કે કઈ આવી ગયું, ન જવાનું. કારણ આની જ ઈચ્છા નથી તને બોલાવવાની. બંગલો તમારામાં બેસી જાય ને પૈસા તમારામાં બેસી જાય ને તો અહીંયા એમ કહે છે કે કેન્દ્રમાં વ્યક્તિ નહીં, કેન્દ્રમાં વ્યક્તિ નહીં આવે ત્યાં સુધી વ્યક્તિ નિષ્ઠા નહીં આવશે. ભાગવત આત્માનું કલ્યાણ કરવા માટે છે. આખી ગીતા લઈ લો, ગીતાની અંદર કેટલા શ્લોક છે? 700 શ્લોક. આખી ગીતાની અંદર 700 શ્લોક છે, પણ આખા 700 શ્લોકમાં ભગવાને કોઈ પણ જગ્યાએ હિન્દુ શબ્દ જ વાપર્યો નથી. કારણ આ ગીતા છે એ કોઈ સામાન્ય ગ્રંથ નથી અને એને કહેવા વાળો પણ સામાન્ય નથી. કારણ ગીતા એ કોઈ સામાન્ય ગ્રંથ નથી, કારણ એને કહેવા વાળો જગત ગુરુ છે. દરેકમાં કોઈએ કીધું કે હું ભગવાનનો ઈશ છું, હું ભગવાનનો દૂત છું. ગીતામાં છાતી ઠોકીને ભગવાને કીધું, હે અર્જુન, હું જ સૂર્ય છું, વૃક્ષમાં હું જ પીપળો છું, છોડમાં હું જ તુલસી છું, પશુઓમાં હું જ ગાય છું. અરે હરતા કરતા સમાહરતા બધું હું જ છું. આપણે એમ કે ભગવાનની કૃપા, એની કૃપા હોય તો જ આ કાર્ય થાય છે, નહીતર થતું નથી. હે સજ્જનો, પાવનકારી અને ત્રિપથ ગામિની કોણ છે? તો કે ગંગા. તમે જોજો, આપણે ગંગા, જમના, યમુના કે સરસ્વતી કોઈ પણ બોલીએ ને તો મહાદેવ સાથે કઈ નદી જોડાયેલી છે? મહાદેવ સાથે નર્મદા જોડાયેલી છે. કૃષ્ણ સાથે કઈ નદી જોડાયેલી છે? યમુના મહારાણી. મહાદેવ સાથે નર્મદા, કૃષ્ણ સાથે યમુના સાથે અને શ્રી ગંગામાં એમ કહેવાય છે કે આ બંને સાથે જોડાયેલી છે. પણ આ શ્રીમદ ભાગવત જે ગંગા છે એ મહાદેવ સાથે પણ જોડાયેલી છે, કૃષ્ણ સાથે પણ જોડાયેલી છે અને વિષ્ણુ સાથે પણ જોડાયેલી હોવાને કારણે આને શબ્દ આપવામાં આવેલો છે ત્રિપથ ગામિની ગંગા. એક સાથે જોડાયેલી નથી, ત્રણ સાથે જોડાયેલી. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ
એટલા માટે જે શબ્દ આપવામાં આવ્યો ભાગવતની અંદર ત્રિપથ ગામિની ગંગા. તુલસીદાસજીએ પણ ભક્તિમાં રતિની બીજી ભક્તિમાં કીધું છે, પ્રથમ ભગતિ સંતન કર સંગા. પ્રથમ પ્રથમ ભગતિ સંત કર સંગા. પ્રથમ ભગતિ કર દૂસરી રતિ મમ કથા પ્રસંગા. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. દૂસરી રતિ મમ કથા. રામાયણે એક આદર્શ આપ્યો, પિતા આવો જોઈએ, ગુરુ આવો જ હોવો જોઈએ, રાજા આવો જોઈએ. આ રામાયણે આપ્યું. એટલે કે રામાયણ છે ને આ જીવતા શીખવાડે અને ભાગવત છે ને મરતા શીખવાડે કે તમારે મોત વાલું કરવું હોય તો મૃત્યુ કેવી રીતે આવે એ તમે જોવો. આ ભાગવત બતાવે છે. એટલે જ કીધું છે હરિનો માર્ગ છે સુરાનો, એમાં કાયરનું નહીં કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી પછી વળતી લેવું નામ જોને. હરિનો માર્ગ છે સુરાનો, એમાં કાયરનું કોઈ કામ નથી. એટલે જ કીધું પ્રથમ ભગતિ સંતર કર સંગા. પ્રથમ ભગતિ કર સંગા. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. 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 જીવ, જગત અને ઈશ્વર આ ભાગવતની અંદર ત્રણ મુખ્ય છે. જીવ, જગત અને ઈશ્વરને લગતા જ છે. ઈશ્વર એટલે સગુણ કે નિર્ગુણ? ઈશ્વર એટલે સગુણ છે કે નિર્ગુણ છે? જીવ એટલે જડ છે, બોધ સ્વરૂપ છે. જગતનું કારણ કોણ? મોક્ષ એટલે કોણ? આ બધાનો ઉકેલ શ્રીમદ ભાગવત કથા આપે છે. જીવ કોણ છે? તો કે ગુપ્તાનંદ છે, જે દેખાતો નથી તે. જગત કોણ છે? એ નિરાનંદ છે. ઈશ્વર કોણ છે? તો કે પૂર્ણાનંદ છે, જે પૂર્ણ છે એ જ ઈશ્વર છે. ભાગવત છે એ સમિધા રસ છે, ભક્તિ રસ છે, છંદ માધુરી, અભય રસ છે, કરુણા રસ છે. અરે અનેક એની અંદર રસ આવે છે. એ બધાનો રસ એમ કહેવાય છે નિચોડી અને વ્યાસજીએ એક જ ગ્રંથમાં મૂક્યો. એ આ ભાગવતની અંદર છે. પ્રથમ ભગતિ કર સંતન સંગા. પ્રથમ ભગતિ કર દૂસરી રતિ મમ કથા પ્રસંગા. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. બોલીએ ભાગવત ભગવાન કી જય. શરૂઆતની અંદર મંગલાચરણની અંદર પરમાત્મા વ્યાસજી નિરાશ થઈને બેઠા છે અને ત્યારે નારદજી આવે છે. નારદજી કે વ્યાસજી કેમ નિરાશ બેઠા છો? વ્યાસજી કે 18 પુરાણ લખ્યા, પણ 18 પુરાણ લખતા લખતા મને શાંતિ નથી મળી. 18 પુરાણ લખ્યા
પણ મને શાંતિ ન મળી. ત્યારે નારદજી કીધું કે વ્યાસજી એવું કરો નહીં, 18 પુરાણનો રસ એકમાં તમે મૂકો અને એક ગ્રંથ બનાવો. વ્યાસજી વિચાર કરે કે એ લખવા માટે 18 પુરાણનો રસ જો હું એકમાં નાખું તો લખવા વાળો પાછો મહાજ્ઞાની જોઈએ. ત્યારે નારદજીએ હસતા હસતા કીધું કે જો મહાજ્ઞાની જોતું હોય તો ગણપતિ સિવાય કોઈ શ્રેષ્ઠ નથી. નારદજી જતા રહ્યા. વ્યાસજીએ પ્રાર્થના કરી, સ્મરણ કર્યું, ગણપતિએ દર્શન આપ્યા. વ્યાસજીએ પ્રાર્થના કરી કે હે ગણેશજી, 18 પુરાણનો રસ એકની અંદર મારે ઉતારવો છે, તો એનો લહિયો બનવા માટે હું તમને વિનંતી કરું છું. ત્યારે ગણપતિ મહારાજે એક શરત મૂકી, હું લહિયો બનવા તૈયાર છું, પણ એક શરત, જો તમે બોલવાનું બંધ કરો તો હું ઊભો થઈને જતો રહીશ. વ્યાસજી ફરી વિચાર કરવા માંડ્યા. ફરી નારદ આવ્યા. શું વિચાર, શું મૂંઝાણા? વ્યાસજી કહેવા લાગ્યા કે ગણપતિ મહારાજે શરત રાખી કે તમે બોલતા બંધ થઈ જશો તો હું ઊભો થઈને જતો રહીશ. તો મારે પૂજા ક્યારે કરવી, સ્નાન ક્યારે કરવું? નારદજી હસતા હસતા કહેવા લાગ્યા કે વ્યાસજી, તમે એટલા જ્ઞાની છો, પણ ગણપતિ મહાગણપતિ છે, એ એક શ્લોકનો અથવા એક શબ્દના 1000 અર્થ કરી શકે એટલું જ્ઞાન છે. તો એવો અટપટો એવો શ્લોક આપી ગયો એટલે નારદજી વિચારમાં રહેશે. એ 2 પળ અથવા એક ઘડી વિચારતા રહેશે તો એક ઘડીમાં તમે સ્નાન કરી શકશો, સંધ્યા કરી શકશો અને ફરી પાછા આવી જવાના. વ્યાસજીને આ ગમ્યું. ગણપતિને પ્રાર્થના કરી અને ગ્રંથ લખવાની શરૂઆત કરી. 2 મહાન બુદ્ધિમાન પ્રતિભાઓ ભેગી થઈ, એક વ્યાસજી અને એક જ્ઞાનના ભંડાર એવા ગણપતિ. અને એ 2 મહાન બુદ્ધિશાળીઓ ભેગા થયા અને ગ્રંથની રચના થઈ, આ શ્રીમદ ભાગવત. યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વેપાયનો વિરહકા તર આજુભાવ પુત્રેતિ તન્મયતા તરવો બિનેદો તમ સર્વભૂત હૃદયે મુનિમાનતોસ્મિ. અહીંયા શું બતાવે છે ખાસ સાંભળજો મારા વાલા. આ બંનેનું પરિણામ એટલે ભાગવત બન્યું. પણ અહીંયા કલિકાળની અંદર શું કહે છે, કથા પૈસાથી થતી નથી, એટલું સાંભળજો. દરેક અહીંયા ધનિકો બેઠા હોય, ભાગવતની અંદર વ્યાસજી કહે છે કે કથા પૈસાથી થતી નથી. અરે કથા સત્કર્મથી પણ થતી નથી. પુનઃ પાછું સાંભળજો, કથા પૈસાથી થતી નથી, સત્કર્મથી થતી નથી. કથા ક્યારે થાય? પરમાત્માની કૃપા હોય ને તો જ કથા થાય છે, નતર કથા થતી નથી. કથા નહીં, તમે 10 કથા કરી શકો, અનેક કથા કરી શકો, એટલો પૈસો હોય છે, પણ તમારી પાસે સમય હોતો નથી. સમય હોય છે તો ભગવાનની કૃપા હોતી નથી.
કારણ પૈસો સાધન છે, સાધ્ય નથી. પૈસો છે ને તમને અહીંથી બીજે લઈ જવામાં મદદ કરશે, પણ તમારા છોકરાને તાવ આવ્યો હોય ડોક્ટરને કોક આલ્યો આ 50,000, ઈ તાવ મને આપી દો. ડોક્ટર હાર્દિકભાઈ તાવ આપી શકે એના બાપને? ન આપી શકે. કારણ પૈસો છે એ સાધન છે, સાધ્ય નથી. સાધ્ય તો કોણ છે? પરમાત્મા છે. સાધ્ય પરમાત્મા છે. જેને પૈસાને સાધ્યો છે ને, જેને પૈસાને જ ભગવાન માન્યો છે, બીજા કાંઈ નહીં, મારે કોઈની હારે લેવા દેવા નહીં, પૈસો ઈ જ મારો પરમેશ્વર, આવા પણ હોય છે. જો સાંભળજો, અહીંયા બહેનો અને ભાઈઓ, કલી કાળની અંદર શું લખ્યું છે કે પૈસો મારો પરમેશ્વર, પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ. પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ. ઈ કેમ જ કરવાનું, બીજું કાંઈ કરવાનું નહીં. એટલે હું ઘણી જગ્યાએ અમારી યજ્ઞમાં પણ હોય ને તો આમ તરત જ કહી કે ભાઈ પહેલા ગુરુ કોણ? તો કે માતા. બીજા ગુરુ કોણ? તો કે પિતા. ત્રીજા ગુરુ કોણ? તો કે આપણે શિક્ષક, જેને એકડો શીખવાડ્યો તે જ આપણા ગુરુ. એટલે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવ, એ આપણા શિક્ષક. ચોથા ગુરુ કોણ? તો કે આપને જ્ઞાન આપ્યું તે, કે આમ ધંધો કરાય, આમ ન કરાય. એવા અનેક, જેમ ગુરુ દત્તાત્રેય 24 ગુરુ બનાવ્યા. એટલે પછી કહી દઉં, છેલ્લી ગુરુ આપણી કોણ? સલાહ જાપ્યા કરે, સલાહ જાપ્યા કરે. એટલે કલિકાળની છે કે પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ. હવે શું આવ્યું? 6 છોકરા શાલિગ્રામ. બસ એમાં ને એમાં રહેવાનું. ત્રીજો શબ્દ, ચોથો શબ્દ શું કીધો? પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, 6 છોકરા શાલિગ્રામ. બોલો હવે પૂંજા કોની કરું? આ બદલામાંથી હું ઊંચો આવું તો કઈક પૂંજા કરું ને. પૈસો સાથે નથી આવતો મારા વાલા. ભાગવતમાં કહે છે કે પુણ્ય તમારું સાથે આવે છે, બીજું કાંઈ નથી આવતું. શ્રીમદ ભાગવતની રચના થઈ. તમે તમારું મકાન કે તમારો બંગલો કે તમારો દુકાન હોય ને, તોય તમને એવું તો થાય કે મારા વારસામાં મારો કોઈ વારસદાર તો હોવું જોઈએ ને, છોકરો કે છોકરી. તો વ્યાસજીને પણ થયું કે મેં આ મહાન ગ્રંથ ભાગવતની રચના કરી, તો આનો કોઈક વારસદાર તો હોવો જોઈએ ને. ચિંતામાં બેઠા મહાદેવને પ્રાર્થના કરી, તપ કર્યું. મહાદેવે કીધું કે જા, તારે ત્યાં દીકરો પ્રગટ થશે અને ભાગવતનું જ્ઞાન ગાશે. વ્યાસજીની પત્નીની અંદર ગર્ભ રહ્યો, પણ ગર્ભ કેટલા વર્ષ રહ્યો છે? કોકમાં 16 લખ્યું છે ને કોકમાં 12 લખ્યું છે. કેટલા વર્ષ? 12 વર્ષ. ગર્ભ રહ્યો, ગર્ભ પ્રસૂતિ નથી થતી. વ્યાસજી પ્રાર્થના કરે છે. એ ચિંતામાં એ વ્યાસ પત્ની મુક્ત થતી નથી. ભાગવતની અંદર એમ કહે છે કે પરોપકાર કરો, પરોપકાર કરો, પરોપકાર કરો તો જ તમારું કલ્યાણ થશે. પણ જો હું મારું જ કરું, હું જ કરું, જો હું નહીં હટે ને તો હરિ નહીં પ્રગટે. હું હટવો જોવે. હું કાંઈ નથી. હું કોણ? તો કે શૂન્ય. પણ પછી
પૈસો મારો પરમેશ્વર, પત્ની મારી ગુરુ, છૈયા છોકરા શાલીગ્રામ, પૂંજા કોની કરું? જો આ ભાવ હોય ને જે વ્યક્તિમાં, અને આ ભાગવતમાં સંસ્કૃતમાં કલયુગની દશા બતાવી. કેવી દશા બતાવી કે સસરાને તીર્થ માનવું. વેકેશન પડે એટલે ક્યાં જવું? તીર્થમાં. સસરાને તીર્થ માનવું, સાળીને અડધું તીર્થ, પત્નીને ચારો ધામ જેવી ગણવી. આવું જેનું જીવન હોય ને ત્યાં બુરાય હોય, બુરાય હોય, બુરાય હોય. કારણ શ્રીમદ ભાગવત અમૃત છે, વસુધા ઉપર મળે છે. અને આ વસુધા સ્વર્ગમાં કથા મળતી નથી. એ કથા આપણે અહીંયા ગ્રહણ કરવી જોઈએ. કારણ ત્યાગ હોય, પરોપકાર હોય. કોણ કોણ પરોપકાર કરે? સૌથી પહેલું ઝાડવા, બીજું ગાય, સૌથી પહેલા વૃક્ષ, પછી ગાય, અને ત્રીજું છે નદી. ઝાડવા એના ફળ નથી ખાતા, હે? નદી એનું પાણી પીતી નથી, અને ગાય એનું દૂધ પીતી નથી. એવા જાણવા એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા રે એ બનીને દુનિયામાં જાવ્યા રે, ચડનારા કોઈ મળા રે. નથી ખાતી રે, ઉપકારી એનો આત્મા એવી ગાંગડી એ પોતાના દૂધ નથી પીતી રે, ઉપકારી એ આત્મા રે. ઈશ્વરી એ બનીને દુનિયામાં જાવ્યા રે, ચડનારા કોઈ મળા રે, મળા રે. 88,000 ઋષિમુનિઓએ વિચાર કર્યો. બ્રહ્માને પૂછ્યું કે કથા કયા સ્થળે કરવી? બ્રહ્મમાં બુદ્ધિના દેવ છે બ્રહ્માજી, અને બ્રહ્માની અંદર વાહન કયું છે? તો કે હંસનું વાહન છે. વિષ્ણુનું ગરુડ, શિવનું નંદી છે. નંદી એટલે ધર્મ, ગરુડ એટલે વેદાંગ, હંસ એટલે વિવેક. બુદ્ધિ દરેક પાસે છે, પણ જેની પાસે વિવેક બુદ્ધિ કેટલાની પાસે છે? બધા બુદ્ધિશાળી છે, પણ વિવેક બુદ્ધિશાળી કોણ છે? હંસ અને બગલો બંને ધોળા છે, પણ બગલો દંભનું પ્રતીક છે. બે ધોળા છે. આપણે કહીએ ને ગાય ને ગધેડા બે ધોળા જ હોય. બગલો અને હંસ બંને ધોળા છે, પણ બગલો દંભનું પ્રતીક છે. બીજા શાસ્ત્રોને દૂધ દહીંના ઉપમા આપવામાં આવી છે, પણ ભાગવતનું ઉપમા કેની આવી છે?
કે ભાગવતનું મંથન કરતા કરતા જે માખણ પ્રાપ્ત થયું છે ને એ આ ભાગવત છે. પછી તો જેવી શ્રદ્ધા તેવા પરમાત્માના દર્શન થાય છે. નારદજી ફરતા ફરતા બદ્રિકાશ્રમ તરફ જતા હતા. એક યુવાન સ્ત્રી અને બે વૃદ્ધ પુરુષ, બે શુદ્ધ અવસ્થામાં બે વૃદ્ધ પુરુષ સૂતા હતા અને યુવાન સ્ત્રી રડતી હતી. નારદજી એની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, કોણ છે તું? આ બે વૃદ્ધ કોણ છે? ત્યારે એ સ્ત્રીએ જવાબ આપ્યો, મારું નામ ભક્તિ છે અને આ બે વૃદ્ધ પુરુષ છે ને એ મારા બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. તું યુવાન છો અને તારા દીકરા વૃદ્ધ થઈ ગયા, કેવી રીતે બન્યું? ત્યારે ભક્તિએ જે કીધું ને એ ખરેખર શ્લોકમાં જ કીધું. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા ક્વચિત્તન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા ગતા ગુર્જરે જીર્ણતામ ગતા. શું કીધું ભક્તિએ? બેનો ખાસ સાંભળજો. આપણે દરેકે ખરેખર આ વસ્તુ એટલા માટે સાંભળવાની જરૂર છે કે ભક્તિએ કીધું કે હે નારદજી, હું ભક્તિ છું, આ મારા બે વૃદ્ધ જ્ઞાન અને વૈરાગ્ય મારા દીકરા છે, પણ આ વૃદ્ધ કેમ થઈ ગયા? ત્યારે ભક્તિએ કીધું કે મારો જન્મ દ્રવિડ દેશમાં થયો. કયા દેશમાં? મારો જન્મ દ્રવિડ દેશમાં થયો છે. દ્રવિડ એટલે કયો દેશ? સાઉથ. આપણે તિરુપતિ ને કેરળ બાજુ બધે જાય ને. મારો જન્મ સાઉથમાં થયો છે અને થોડી મોટી ક્યાં થઈ યુવાન? તો કે કર્ણાટકમાં મોટી થઈ. મહારાષ્ટ્રમાં હું આવીને ભક્તિ કહે છે સાઉથમાં જન્મ થયો, કર્ણાટકમાં યુવાન બની અને મહારાષ્ટ્રમાં મારું સન્માન થયું. પણ જેવી ગુજરાતમાં આવીને ત્યાં વૃદ્ધ થઈ ગઈ. ભાઈઓ બહેનો, ભક્તિનો જન્મ સાઉથમાં છે. તમે સાઉથના લોકો જોજો, સાઉથના લોકો જોજો, ઘરની બહાર ટીકો કર્યા વગર કોઈ દી બહાર નીકળતા નથી ને આપને ચાંદલો કરવાની શરમ આવે છે. બ્રાહ્મણ હોય તો ત્રિપુણ વગર કોઈ દી બહાર નીકળતા નથી. સાઉથના કોઈ પણ મંદિર જોઈ લેજો, કોઈ પણ મંદિરનો પૂજારી અંદર સીવેલા કપડા પહેરી નહીં હોય, પ્રવેશ નહીં કર્યો હોય. અંદર સીવેલા કપડા પહેરા એલાઉટ જ નથી. ધોતી અને ઉપર સફેદ જબ્બો, ધોતી અને ઉપર સફેદ ખેસ, સીવેલા કપડા ન હોય કોઈ પણ સાઉથના મંદિરમાં. એટલી ભક્તિ. અને બીજું કહી દઉં, કદાચ તમે સાઉથમાં ફરવા ગયા હશો ને તો જોઈ લેજો, સાઉથમાં કોઈ દી આવા ફોક્સ વાળા દીવડા પણ મંદિરમાં હોતા નથી. નો લાઈટ, ફક્ત કપૂરના જ દીવા હોય કા ઘી કે તેલના દીવા. કોઈ દી પ્રકાશ નાખીને માતાજીને જગમગાવતા નથી. આ ભક્તિ. અને આપને ચાંદલો કરતા શરમ આવે. હાલો, પુરુષોને તો આવે, બહેનોને
અખંડ સૌભાગ્યવતી કોને કહેવાય? સાંભળજો. અખંડ સૌભાગ્યવતી બહેનો ખાસ સાંભળજો. આમાં હાહુ હોય ને એ બહુ રાજી થાય. અખંડ સૌભાગ્યવતી કોને કહેવાય? કપારે ચાંદલો હોય, હાથમાં બંગડી હોય, માથામાં સિંદૂર હોય, ગળામાં મંગળસૂત્ર હોય, નાકમાં દાણો હોય. આને શું કહેવાય? અખંડ સૌભાગ્યવતી. હવે ભાઈઓ સાંભળજો. આ ભાગવતમાં પણ લખ્યું છે, વેદ પુરાણમાં પણ લખેલું છે કે સવારના પોરમાં તમે ઘરની બહાર નીકળો. નીતિનભાઈ, સવારના પોરમાં તમે ઘરની બહાર નીકળો અને સવારમાં તમને સૌભાગ્યવતી સામે સ્ત્રી મળે અને કપારે ચાંદલો હોય તો એ સુકન છે. સવારમાં સ્ત્રી મળે, ચાંદલો કરેલો હોય તો એ સુકન છે. સવારમાં બ્રાહ્મણ મળે તમને તો એ સુકન છે, સવારના સુકન છે. પણ જો આ બંને જણાએ ચાંદલો ન કર્યો હોય ને તમને સામે મળે ને તો એ અપસુકન છે. સૌભાગ્ય સ્ત્રી અને બ્રાહ્મણ ચાંદલા કર્યા વગર આપની સામે હવારમાં મળે તો એ અપસુકન છે. અને આપણી ભક્તિ કેવી? કર્ણાટકમાં તમે જાઓ બહુ ભક્તિ, સાઉથમાં જાઓ બહુ ભક્તિ, અરે મહારાષ્ટ્રમાં જાઓ ને તો મહારાષ્ટ્રમાં તમારું એટલું ભક્તિનું સન્માન થાય છે. પણ ગુજરાતમાં આપણે આવીને ગોરડી ભક્તિ થઈ ગઈ. કેવી ગોરડી એટલે કેવી? આરતી આવે એટલે આપણે પરચુરણ ગોતી કે પરચુરણ છે કે આ આપણી ગોરડી ભક્તિ છે. એટલે કે છે અજગર કરે ન ચાકરી, પંછી કરે ના કામ. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ. दास मलुका कह गए सबके दाता राम. दास मलुका कह गए દાતા રામ. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. શ્રી રામ જય રામ જય ईश्वर ऊपर श्रद्धा राखो, फिकर ना राखो, माथे बोझ ना राखो. अरे फिकर सबको खा गई, फिकर सबकी पीर. फिकर जो फाकी करे उसका नाम फकीर. ए चिंता होय, चिंता ने चपड़ी ने तमे खाई जाओ. પણ ઈશ્વર ઉપર ભરોસો રાખો કે મેં મારું કામ ધાર્યું છે એ થશે, થશે અને થશે. પણ જો વિશ્વાસ હોય તો વિચાર કરો. શું કીધું? અજગર કરે ન ચાકરી, પંછી કરે ના કામ. અજગર કરે ન ચાકરી, પંછી કરે ના કામ. दास मलुका कह गए सबके दाता राम. दास मलुका कह गए સબકા દાતા રામ. અજગર કોઈ મહેનત કરતો નથી, પરમાત્મા એનું પૂરું પાડે. પંછી પક્ષી કોઈ કામ કરતું નથી, ભગવાન એનું પેટ ભરે. એ થોડો ઈશ્વર ઉપર ભરોસો રાખીને ભક્તિ કરો, ભગવાન તમારું પૂરું કરે કરે ને કરે. પણ ઉપરવાળા ઉપર વિશ્વાસ હોવો જોઈએ. સત્યમ નાસ્તિ તપો શોચમ દયાદાનમ ન વિદ્યતે. ઉદરમ ભરણોમ જીવા વારકા કુટપહામિની. એ ભાગવતની અંદર પરમાત્મા કહે છે કે પેટ ભરવું એ જ પુરુષાર્થ હશે. કલયુગના માણસો ફક્ત પેટ ભરવું એ જ પુરુષાર્થ હશે. કોઈને મૂડી નાખવો પણ મૂડી મેળવવી, કોઈને મૂડી નાખવો પણ મૂડી મેળવી લેવી, એ જ લોકોનો જીવન મંત્ર હશે કલયુગમાં. હવે તો ઘણાના સ્વભાવે લવિંગિયા જેવા થઈ ગયા હશે. કંઈ પણ કહો એટલે તીખા, કારણ વગર ધખે. એટલે કહે છે કે આ દુનિયામાં શું કહે છે? ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे. इसलिए ये दिल
ये बेकार बस्ती छोड़ दे, इसलिए दिल ये बेकार बस्ती छोड़ दे। ए आ दुनिया में परमात्मा नु भक्ति करवी 9मा स्कंद में भगवान खुद स्वीकार करे छे। भगवान दुर्वासा ने कहे छे कि हे ऋषि हूँ पण स्वतंत्र नथी। विष्णु कहे छे, कृष्ण कहे दुर्वासा हूँ स्वतंत्र नथी, हूँ पण मारा भक्त ने आधीन छू। प्रभुनी मेहरबानी, प्रभु पासेथी चाहनार घणा पण छे, पर प्रभु ने चाहनार कोण छे? मोवड़िया दादा पाए बधा आव्या, बधाए माग्यू, कांईक ने कांईक माग्यू। द्वारका ना नाथ द्वारका जाई, माताजी ने मंदिरे जाई, कंईक ने कंईक मागी, हे मां, हे द्वारकाधीश, हे मां भवानी मारी आटली इच्छा पूरी कर। कृष्ण भागवत में कहे छे लोको बधा मारी पासे आवे छे अने मारी पासेथी कंईक ने कंईक मागे, मने आप ते आप, पण दुख ए वातनुं छे मने तो कोई मागतुं नथी के काना घरे क्यारे आववुं छे। हे मां कंकुना पगला तो घरे पाडो, बस आटलुं मागो। ईश्वर से कुछ न चाहो, ईश्वर को चाहो, ईश्वर ने प्रेम करी जुओ। हे नाथ घरे क्यारे आवो, एक बार मारे घरे आवी कंकुना पगला तो पाडो। पदु दादा अभिमान નથી કરતો, પણ આ બધાને મોકલાવેલું ચિત્ર છે કે ઘરે રાંદલના લોટા તેડ્યા હતા ને રાંદલના લોટા તેડ્યા અને અહીંયા ગીત મૂક્યું, ચકલી રે બનીને માડી આવજે। તો આગળનો દરવાજો બંધ હતો દાદા, પાછળના દરવાજેથી ચકલી આવી અને આ સીધી આવીને માતાજીના ફોટા ઉપર બેઠી, પછી ઘઉંના દાણા ચાખ્યા, दूध पीधું, माताजी रांदल पासे बेही અને સીધી અમારા માથા પર આવીને બેસી ગઈ। અને એમ થયું કે આ ખરેખર, અને પછી ઊભા થયા અને અમે ગરબા લીધા, માથે ચકલી અને ગરબા લીધા। વિચાર કરો અડધી કલાક ઘરમાં ચકલી રહી અને પછી ઉડીને જતી રહી। આ શ્રદ્ધા હોવી જોઈએ, એને આવવું પડે આવવું જ પડે, પણ આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ। ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे, इसलिए दिल ये बेकार बस्ती छोड़ दे। प्रेम विशुद्ध होवो जोवे। कोई स्वार्थी प्रेम होय ने न्या भगवान कोई दी हामो जोतो नथी। विशुद्ध प्रेम, केवो प्रेम? कबीरे कीधुं छे प्रेम प्रेम क्या करो जाओ यमुना के तीर। हूँ कही छे कि हूँ प्रेम बहु करूँ मारा कृष्ण ने, हूँ प्रेम बहु करूँ मारा माताजी ने, हूँ बहु प्रेम करूँ मोवड़िया दादा ने। अरे प्रेम प्रेम शू करो, जाओ यमुना के तीर। एक गोपी के प्रेम में बह गए लाखों कबीर। एक गोपी नो प्रेम कबीर कही ने मैं जोयो ने, आहा कृष्ण प्रेम जोयो ने त्या मारी जेवा तो लाखों कबीर एना पगमां पड़ी जाए, गोपीना पगमां। आ प्रेम होवो जोईए। केवो प्रेम? प्रेम बिन पावे नहीं। भाविनी बेन आवजो ऊपर। हुनर करो ने हजार, कहे प्रीतम प्रेम बिना नहीं मरे नंद कुमार। प्रीतम प्रेम बिना कहे प्रीतम प्रेम बिना नहीं मरे नंद कुमार। प्रेम प्रेम शू करो जाओ यमुना के तीर। एक गोपी के प्रेम में बह गए लाखों कबीर। आ बेन छे मारी साथे पीएचडी करे छे भागवत में। ए सोमनाथ थी आवता था अने मने फोन आव्यो कि अमे सोमनाथ थी निकळ्या छे। तो मैं कीधुं રાજુલા वच्चे आवे छे वलसाडना। तो मन के तो कथाना दर्शन करता जाइए।
પ્રેમ એટલે શું? પ્રેમ જબ અનંત હો ગયા, રોમ રોમ સંત હો ગયા. પ્રેમ અનંત હો જાય તો આપણા રૂવાડે રૂવાડે છે ને પરમાત્મા બિરાજમાન થાય. દેવાલય હો ગયા બદન, આ દેવાલય છે, આ બદન છે ને એ દેવાલય થઈ ગયું છે, અને હૃદય છે ને એ પરમાત્માનું મહંત બની ગયું છે. અરે હજારો ગાવનું સેટું કેમ ન હોય, પણ પ્રેમ હોય ને, વિશુદ્ધ પ્રેમ. કેવો વિશુદ્ધ પ્રેમ? સાગરને જોવો અને ચંદ્રને જોવો, પૂનમ આવી કે અમાસ આવી, દરિયામાં ભરતી આવી હોય, ઓટ આવી હોય. પ્રેમ તમારે જોવો હોય તો સૂર્યને જોવો અને કમળને જોવો. જેવો સૂર્ય ઉગ્યા નથી ને કમળ ખીલ્યા નથી, આ પ્રેમ. પ્રેમ તમારે જોવો હોય તો વાદળને જોવો અને મોરને જોવો. વાદળ ગરજા નથી ને મોર ટહુક્યા નથી. આ પ્રેમ છે. અરે પ્રેમ જોવો હોય તો ભમરાને જોવો અને માલતીના ફૂલને જોવો. હજારો ગાવનું સેટું હોય છે, છતાં વિશુદ્ધ પ્રેમ હોય ધન્ય બની જાય છે. એટલે કીધું પ્રેમ જબ અનંત હો ગયા, રોમ રોમ સંત હો ગયા. પ્રેમ જબ અનંત હો ગયા, રોમ રોમ સંત હો ગયા. પ્રેમ જબ અનંત હો ગયા, રોમ રોમ સંત હો ગયા. પ્રેમ જબ અનંત હો ગયા, રોમ રોમ સંત હો ગયા. દેવાલય હો ગયા બદાન, દેવાલય હો હે 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 દેવાલય હો ગયા બદાન, દેવાલય હો ગયા. હૃદય તો મહંત હો ગયા. હૃદય તો મહંત. સાથ ગાઈએ જય હો. प्रेम जब अनंत हो गया, रोम रोम संत हो गया. प्रेम जब अनंत हो गया, रोम रोम संत हो गया. देवालय हो गया बदान, देवालय हो गया. ए देवालय हो गया बदान, देवालय हो गया. हृदय तो महंत 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 हो गया. राम नाम में लीन है, दिखत सब में राम. ताके पद वंदन करो, जय 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 जलाराम. आया पाछું ઊંધું લખ્યું. राम नाम में आलसी, સાંભળજો શબ્દ. राम नाम में आलसी, भोजन में होशियार. तुलसी ऐसे जीव को बार बार धिक्कार. राम नाम में आलसी, भोजन में होशियार. तुलसी ऐसे जीव को बार बार धिक्कार. कारण ખાવા માટે જ જન્મા છે. એટલે કીધું છે કે ઈશ્વર કૃપા થાય, પરમાત્માની કૃપા થાય તો ધન્ય બની જાય. છેલ્લી ધૂન લઈ લઈ પછી આરતી. કારણ 7 વાગે આપણે દાદાની દીપમાળાના પણ દર્શન કરવાના છે. 51 દીવડા દીપમાળા થશે, એના દર્શન કરવાના છે. અને દરેકને ચરણ વંદન સાથે પ્રાર્થના કરું છું કે દરેક પ્રસાદ લઈને જવાનું છે. કોઈએ એમનેમ જવાનું નથી, કારણ કે મોવડિયા દાદાની પ્રસાદી છે.
ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો જય હો. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. જય હો. ભાવથી તાળીનો અવાજ આવવો જોઈએ પાછળ. એ નારાયણ નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. એ નારાયણ નામની હો માળા છે ડોકમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય એ નહીં. ઓળું ભલાય નહીં હો માળા છે ડોકમાં. અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં. એ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ક્રોધ કદ થાય નહીં, પરને જાય નહીં. ક્રોધ કદે થાય નહીં, પરને નિંદાય નહીં. ક્રોધ કદ થાય નહીં, પરને જાય નહીં. ક્રોધ કદે થાય નહીં, પરને નિંદાય એ નહીં. કોઈને દુભાય નહીં હો માળા છે ડોકમાં. કોઈને ડૂબવાય નહીં હો માળા છે ડોકમાં. આવી ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. પરને પીડાય નહીં, હું પદ ધરાય નહીં. પરને પીડાય નહીં, હું પદ ધરાય નહીં. પરને પીડાય નહીં, હું પદ ધરાય નહીં. પરને પીડાય નહીં, હું પદ ધરાય એ નહીં. પાપને પોતાય નહીં હો માળા છે ડોકમાં. આપને પોસાય નહીં હો માળા છે ડોકમાં. આવી ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. આવી નારાયણ નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. ધન સંગ્રાય નહીં, એકલા ખવાય નહીં. ધન સંગરાય નહીં, એકલા ખવાય નહીં. ધન સંગ્રાય નહીં, એકલા ખવાય નહીં. ધન સંગરાય નહીં, એકલા ખવાય નહીં. ભેદ રખાય નહીં હો માળા છે ડોકમાં. 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 બોલ બદલાય નહીં, ટેકને તજાય નહીં. બોલો બદલાય નહીં, ટેકને તજાય નહીં. બોલ બદલાય નહીં, ટેકને તજાય નહીં. બોલ્યો બદલાય નહીં, ટેકને તજાય એ નહીં. બાનું લજવાય નહીં હો માળા છે ડોકમાં. બાનું લજવાય નહીં હો માળા છે ડોકમાં. આવી કંઠી લજવાય નહીં હો માળા છે ડોકમાં. કંઠી લજવાય નહીં હો માળા છે ડોકમાં. હરિહર નંદજી કહે સત્ય ને ચુકાય નહીં.
હરિહરાનંદ કહે સત્ય સુપાય નહીં. એ બાપુ હરિહરાનંદ કહે સત્ય ને ચુકાય નહીં. હરિહરાનંદ કહે સત્ય ને સુપાય એ નહીં. નારાયણ વિસરાય નહીં. જય હો નારાયણ વિસરાય નહીં હો. એ ગુરુજીના નામની ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. એ નારાયણ નામની માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. બોલીએ ભાગવત ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, મોડિયા દાદાની જય, ભવાની માત કી, મણિધર દાદાની. भाव से बोलिए जय जय श्री राधे, जय जय શ્રી રાધે, जय जय श्री राधे, જય શ્રી રાધે, जय जय श्री राधे. જય શ્રી રાધે. श्री वृंदावन बिहारी लाल की जय. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद. ભજ ગોવિંદ ગોવિંદ, ભજ ગોવિંદ ગોવિંદ. કમલેશ એક આરતી આપણે લો, બધા વારા ફરતી ઉતારતા જાય. ભજ ગોવિંદ ગોવિંદ, ભજ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે કાના થોડા અલગ આમ લાંબા થઈ જાવ એટલે બધા સજોડે આવીએ કે. શાંતિભાઈ આ બાજુ. नेति वेद पुकारे, नेति वेद पुकारे, ओ नित गुण गावे, ओम जय कान्हा काला। संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवभवानी सहितं नमामि। मंगलं भगवान विष्णु मंगलं पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगलमांगल्ये शिवे
शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते जय गाना गाना प्रभु जय गाना गाना नीति मुरली वाला नीति मुरली वाला गोपीना प्यारा ओम जय गाना गाना ओम जय गाना गाना ओम जय गाना गाना बोलिए भागवत भगवान की। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु पदक्षिणां पदे पदे जमणाथे भागवतजीની આરતી આપો સ્થાપનના દેવતાને આરતી આપજો બધી દિશામાં મોહડીના દાદા સહિત બધી દિશામાં આરતી આપજો પછી આરતી લેજો હૃદયે આંખે અને મસ્તકે અડાડજો